જો કે કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ પણ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર હવે એઆઈ એન્જિનિયર કે મશીન લર્નિંગ પૂરતું સીમિત નથી રહ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 15 ઓગસ્ટના દિવસે લાલ કિલ્લા ઉપરથી યુવાનો માટે એક બહુ જ મહત્વની જાહેરાત કરી. પીએમ મોદીએ કીધું કે આગામી 1 વર્ષની અંદર 1 કરોડ યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની ટ્રેનિંગ આપવામાં આવશે. આ જાહેરાતને કારણે બહુ સારી એની અસર બી પડી. ઘણા બધા લોકોએ આ વાતના વખાણી પણ કરી, પરંતુ કેટલાક લોકોનું કહેવું એમ છે કે પીએમ મોદીએ 1 કરોડ યુવાનોને ટ્રેનિંગ આપવાની વાત તો કરી, પરંતુ શું ભારતની અંદર 1 કરોડ નોકરીઓ છે ખરી? તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. પીએમ મોદીએ 15 ઓગસ્ટના દિવસે જાહેરાત કરી કે આગામી વર્ષની અંદર 1 કરોડ યુવાનોને એઆઈની ટ્રેનિંગ આપવામાં આવશે અને આ હેતુ એ છે કે ભારતનું જે યુવા ફોર્સ છે એ એઆઈ ડ્રીવન ઇકોનોમી માટે તૈયાર થઈ જાય. ભારતના ગ્લોબલ ઇનોવેશન હબ બનવાની દિશા માટે આ એક મહત્ત્વનું પગલું પણ માનવામાં આવ્યું છે. હવે મસઈ સ્કૂલ માર્કેટ રિપોર્ટ 2026ની અંદર એવું કહેવામાં આવ્યું છે કે 2025ની અંદર ભારતમાં લગભગ 2.90 લાખ નોકરીઓ એઆઈ લિંકની થઈ અને 2026માં 3.82 લાખ સુધી પહોંચવાની શક્યતા આ રિપોર્ટની અંદર દર્શાવવામાં આવી. નોકરી.comનો 1 જૂન 2026નો ડેટા સામે આવ્યો અને એમાં એવું કહેવામાં આવ્યું કે એઆઈ અને એમએલ હાયરિંગની અંદર વાર્ષિક 25% વૃદ્ધિ થઈ ગઈ છે. જો કે કેટલાક નિષ્ણાતોનું કહેવું એમ પણ છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એ માત્ર હવે એઆઈ એન્જિનિયર કે મશીન લર્નિંગ પૂરતું સીમિત નથી રહ્યું. આજે બેન્કિંગ સેક્ટર છે, ઇન્સ્યોરન્સ છે, હેલ્થ કેર છે, એજ્યુકેશન છે, મેન્યુફેક્ચરિંગ છે, માર્કેટિંગ છે, કસ્ટમર સર્વિસ છે, એની અંદર બધી જ જગ્યાએ એઆઈની જરૂર પડવા માંડી છે. એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એક નવો વિકલ્પ પણ બનશે. નાસ્કોમનો એક અહેવાલ છે એમાં એવું કીધું છે કે એઆઈ પ્રોફેશનલની માંગ અને પુરવઠા વચ્ચે 50%નું અંતર છે. હજુ પણ 6 લાખથી વધારે એઆઈ એક્સપર્ટની જરૂર છે અને જો ભારતની અંદર સ્કિલ ડેવલપમેન્ટ તેજીથી નહીં કરવામાં આવે તો 2027માં આ ગેપ છે એ વધીને 12.5 લાખ થઈ જશે. ભારતની અંદર 1600થી વધારે વિદેશી કંપનીઓ રિસર્ચ અને એનાલિટિક્સ સેન્ટર ચલાવે છે અને ટાયર 2 સિટીની અંદર આ સેન્ટરો ઝડપથી વધી રહ્યા છે. જો કે જે યુવાનોને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સમાં રસ છે અથવા જે યુવાનો પોતાને કંઈક કેરિયર બનાવવા માંગે છે એના માટે હું તમને થોડીક માહિતી પણ આપી દઉં કે ભલે પીએમ મોદીએ 1 કરોડ યુવાનોને ટ્રેનિંગની વાત કરી છે, પણ સરકારની પાસે ઓલરેડી એઆઈ તાલીમનું નેટવર્ક છે જ. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ આઈટી ઇન્ડિયાનું એક એઆઈ મિશન છે, એ ટ્રેનિંગ આપે છે. મિનિસ્ટ્રી ઓફ સ્કિલ ડેવલપમેન્ટ એન્ડ એન્ટરપ્રિન્યોરશિપ એ પણ ટ્રેનિંગ આપે છે. સ્કિલ ઇન્ડિયા ડિજિટલ હબ એ પણ ટ્રેનિંગ આપે છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી એ પણ એઆઈની ટ્રેનિંગ આપે છે. આઈટીઆઈસ અને નેશનલ સ્કિલ ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટ એ પણ આપે છે. ફ્યુચર સ્કિલ પ્રાઇમ એમાં મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ, નાસ્કોમ અને ખાનગી ટેક કંપનીઓની સાથે સરકારે પહેલેથી કરાર કરેલો છે, જેમાં માઇક્રોસોફ્ટ છે, આઈબીએમ છે, સિસ્કો છે, એ બધી કંપનીઓની સાથે કરેલી છે. સરકારના કહેવા મુજબ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજીની પાસે દેશભરની અંદર 56 કેન્દ્રો છે, 756 એફિલિએટેડ ઇન્સ્ટિટ્યૂટ છે અને 9000થી વધારે ફેસિલિએશન સેન્ટર્સ છે, જ્યાં એઆઈ સહિતની જે ટેકનોલોજીની તાલીમ આપવામાં આવે છે. અને સરકારની એક યુવા એઆઈ ફોર ઓલ
એ પહેલેથી શરૂ થઈ ચૂક્યું છે અને આ એકદમ મફત ટ્રેનિંગ છે, જે સેલ્ફ પેડ એઆઈ કોર્સ છે અને આ કોર્સ 4-4.5 કલાકનો છે અને ગુજરાતી સહિત 11 ભાષાની અંદર આ ઉપલબ્ધ છે. સાથે સાથે પીએમ મોદીએ એક મહત્વની બીજી જાહેરાત પણ કરી કે પ્રધાનમંત્રી વિકસિત ભારત યોજના એની એમણે જાહેરાત કરી અને પ્રથમ વખત જે લોકો ખાનગી સેક્ટરમાં નોકરી મેળવશે એને સરકાર એક પગાર આપશે અને મેક્સિમમ 15,000 રૂપિયા. આની અંદર એકચ્યુઅલી આ યોજના પહેલેથી છે અને આની અંદર જે જાણકારી મળી છે એ મુજબ જે લોકો ઈપીએફઓમાં નોંધાયેલા કર્મચારીઓ છે એમને આનો લાભ મળશે અને 2 હપ્તામાં ચૂકવણી કરવામાં આવશે. પહેલો હપ્તો 6 મહિના નોકરી પૂરી થયા પછી અને બીજો હપ્તો 12 મહિના નોકરી પૂરી થયા પછી સરકાર આપશે. અને આની જે સમય મર્યાદા છે એ 1 ઓગસ્ટ 2025થી 31 જુલાઈ 2027 વચ્ચેની છે. જે નોકરી મળી હોય એ સમયગાળો છે. એટલે એક સામાન્ય ભાષામાં તમને કહું કે તમારી પાસે નોકરી નથી અને પહેલી વખત તમને કોઈ ખાનગીમાં કોઈ કોર્પોરેટ કંપનીમાં નોકરી મળે છે તો કંપની તો જે પગાર આપે છે એ આપશે, પરંતુ સરકાર તમને 15,000 રૂપિયા મેક્સિમમ આપશે, એવું આ યોજના છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.